नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमूर्ति मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्धनिराकार। શ્રી સમંતભદ્ર સ્વામી વિરચિત રત્નકરંડક શ્રાવકાચાર નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આચાર્ય પ્રભાચંદ્ર ભગવાનની ટીકા સહિત આપણે રત્નકરંડક શ્રાવકાચારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ચૌદ ગાથા સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આજે 15મી ગાથા 15મા શ્લોકથી સ્વાધ્યાય લઈએ છીએ. અહીંયા સમ્યક દ્રષ્ટિના જે 8 અંગ છે એની આ ગાથાઓ છે. એમાં 4 અંગની વાત પૂરી થઈ. હવે આજે આગળની વાત લઈએ છીએ. તો 4 અંગની જે વાત કરવામાં આવી તો 8 અંગમાં નિસંકતિ, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ એ 4 અંગની વાત આપણે પૂરી કરી. અને હવે અત્યારે આજે ઉપગુહન થી આગળ લઈએ છીએ. તો 5મું અંગ અથવા તો ઉપગુહન ગુણનું લક્ષણ શ્લોક 15. સ્વયં શુદ્ધસ્ય માર્ગસ્ય બાલાશક્ત જનાશ્રયામ વાચ્યતામ યત પ્રમાર્જિતંતિ તદ વદન્તિ ઉપગુહનમ. અન્વયાર્થમાં કહે છે કે સ્વયં શુદ્ધસ્ય માર્ગસ્ય, સ્વયં સ્વરૂપથી શુદ્ધ પવિત્ર માર્ગની, મોક્ષ માર્ગની, બાલાશક્ત જનાશ્રયામ અજ્ઞાની અને અસમર્થ પુરુષો દ્વારા ઉત્પન્ન થયેલી વાચ્યતા, નિંદાને યત પ્રમાર્જંતી જે દૂર કરે છે, છુપાવે છે. અજ્ઞાની અને અસમર્થ પુરુષો દ્વારા ઉત્પન્ન થયેલી નિંદાને જે છુપાવે છે તે પ્રમાર્જનને દૂર કરવું, છુપાવવું, તેને ઉપગુહનમ, ઉપગુહન અંગ વદંતી કહે છે. સ્વયં સ્વરૂપથી શુદ્ધ પવિત્ર માર્ગની, મોક્ષ માર્ગની, અજ્ઞાની અને અસમર્થ પુરુષો દ્વારા ઉત્પન્ન થયેલી નિંદાને જે દૂર કરે છે, છુપાવે છે, તે દૂર કરવું, છુપાવવું એટલે પ્રમાર્જનને ઉપગુહન અંગ કહે છે. બીજાઓ દ્વારા જે નિંદા કરવામાં આવી છે પવિત્ર માર્ગની, તો એને ગોપવે છે. બીજાઓએ નિંદા કરી તો એને પ્રસિદ્ધ એમ નથી કરતો, એક એવો અર્થ છે. અને બીજું અર્થ એમાં સાથે એ છે કે કોઈ સાધર્મી જે છે એના કોઈક ક્યારેક એને દોષ થયો હોય તો એ દોષને ગોપવે છે, બીજાઓની સમક્ષ એ પ્રગટ નથી કરતો, એવો ઉપગુહન અર્થ પણ છે. અહીંયા ટીકામાં કહે છે કે સ્વયં શુદ્ધસ્ય માર્ગસ્ય, સ્વભાવથી નિર્મળ એવા રત્નત્રય સ્વરૂપ માર્ગ એટલે મોક્ષનો માર્ગ, એવા મોક્ષ માર્ગમાં અજ્ઞાની અને વ્રત આદિનું આચરણ કરવામાં અસમર્થ એવા જનોના આશ્રયે જે ઉત્પન્ન થયો છે એવા દોષ જે દૂર કરવું, છુપાવવું, તેને ઉપગુહન ગુણ કહે છે. ટીકામાં અહીંયા એ રીતે વાત લીધી કે
અજ્ઞાની અને વ્રત આદિનું આચરણ કરવામાં અસમર્થ એવા જનોના આશ્રયે જે ઉત્પન્ન થયો છે એવા દોષનું. એટલે શું વાત થઈ કે જે પોતે પોતાને જૈન માને છે અને એને પૂર્ણપણે એવું જૈનપણું નથી, એટલે પ્રયત્ન કરે છે, પણ એમાં ક્યાંક કોઈક રીતે અજ્ઞાનવશ મિથ્યાત્વને કારણે કે કોઈ રીતે એ વ્રત આદિના આચરણમાં એ અસમર્થ છે અને દોષ આવી જાય છે, તો એ દોષને પ્રસિદ્ધ કરીએ તો એમ પ્રસિદ્ધિ થાય કે જૈન દર્શનમાં બધા આવા જ લોકો ભરાણા છે, એમ લોકો બોલવાના કે તમે બધા જૈનો આવા જ. એટલે એવો કોઈકનો દોષ આવ્યો હોય તો એ દોષને પ્રસિદ્ધ ન કરે, એને ગોપવે. આપણી સાથે રહેલા બીજા જૈન હોય અને એ કંઈક આવું કંઈક વ્રત કરે અને એમાં કંઈક એમને દોષ હોય તો બીજાને દોષ ખ્યાલ આવે એ પહેલા આપણે જ એના દોષને 5 જણની આગળ કહીએ તો છેવટે એનો અર્થ શું થવાનો? પેલા લોકો બીજા બધા એમ જ કહેવાના કે તમારા જૈનોમાં તો બધામાં આમ જ છે, એમ જ કહેશે ને, બીજું શું કહેશે? એટલે એનો દોષ તો આવી ગયો, કોઈ કારણથી એનો દોષ થઈ ગયો, તો એ દોષને પ્રસિદ્ધ કરવાની જરૂર નથી, એને ગોપવવો જોઈએ અને એને પછી એનું સ્થિતિકરણ કરાવવું જોઈએ. એટલે એ પછીનો ગુણ છે સ્થિતિકરણ ગુણમાં, કે ઉપગુણ એને પહેલા દોષને ઢાંકવો અને પછી એને સમજાવવાનું કે ભાઈ આમ દોષ ન હોવો જોઈએ, તારો આ દોષ આવ્યો કહેવાય. એટલે ઉપગુણ અને સ્થિતિકરણ એ બે ગુણ છે એ સાથે છે. ખાસ કરીને સહધર્મી માટે, મુનિઓને માટે પણ એમ જ છે કે બીજા મુનિ પોતાની સાથે રહ્યા હોય એને કોઈક અપેક્ષાએ ક્યાંક એવો દોષ આવી ગયો હોય, કંઈક અચાનક જ એવું થયું અને કંઈક એવું પાણી પી લીધું, રાત્રે ચોવિહાર કર્યો અને કંઈક થયું ને એને કારણે ભૂલમાં જ, એટલે પછી એ બીજાઓને કહે નહીં કે જો આમને તો પાણી પી લીધું, રાત્રે ચોવિહાર કર્યો તો ને એમ ન કહેવા બેસે, ગોપવે અને પછી એનું સ્થિતિકરણ કરે કે ભાઈ ધ્યાન રાખવું જોઈએ, આપણે આ પ્રતિજ્ઞા કરી, પ્રત્યાખ્યાન આવું કર્યું અને પછી યાદ રાખવું જોઈએ, ભૂલથી પણ આવી રીતે પાણી પી લેવાય એમ નહીં, એમ કરીને એને સમજાવે, એનું સ્થિતિકરણ કરે. પણ વધારે વાત સ્થિતિકરણની તો પછી આપણે લઈશું, અત્યારે તો આ ઉપગુહનની વાત છે. અહીંયા ઉપગુહનમાં એક ગોપવવું એ વાત છે. એટલે ટીકામાં બહુ સરસ રીતે વાત મૂકી કે સ્વભાવથી નિર્મળ એવા રત્નત્રય સ્વરૂપ માર્ગના અહીંયા છે ને બાલાશક્ત જના રહ્યા, એટલે એ અજ્ઞાની એ વાત લીધી. વાચ્યતા અજ્ઞાની અને વ્રત આદિનું આચરણ કરવામાં અસમર્થ એવા જનોના આશ્રય જે ઉત્પન્ન થયો છે દોષ, એ દોષ એને છુપાવવો, બતાવવો નહીં, ઉપગુહન, તેને ઉપગુહન ગુણ કહે છે. આ અર્થ છે કે હિત અને અહિતના વિવેક રહિત તથા વ્રત આદિના અનુષ્ઠાનમાં અસમર્થ એવા જનોના આશ્રયે રત્નત્રયમાં અથવા તેના ધારક પુરુષોમાં આવેલા દોષને જે ઢાંકવું, છુપાવવું, તે ઉપગુહન છે. એટલે એનો અર્થ એવો નથી કે બીજાના આશ્રય એને દોષ થયો છે, એવો અર્થ નથી થતો, પોતાને એવો દોષ થયો છે. ભાવાર્થમાં વધારે સ્પષ્ટ કરે છે કે જેઓ હિત અહિતના વિવેકથી રહિત છે, અજ્ઞાની છે, તથા જેઓ વ્રત આદિકનું આચરણ કરવામાં અશક્ત છે, અસમર્થ છે, તેવા પુરુષો દ્વારા, એટલે કે તેવા જીવો દ્વારા રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ સંબંધી અથવા તો મોક્ષ માર્ગના ઉપાસકો સંબંધી જે નિંદા થઈ હોય તેને પ્રગટ ન કરવી. તો એવો દોષ આવ્યો હોય તો પછી એ આપણને ખ્યાલમાં આવ્યો, કોઈએ એની વાત કરી હોય, એટલે એ રીતે કોઈએ નિંદા કરી હોય તો પછી એને વિશેષ પ્રગટ કરવાને બદલે એને ગોપવવું, ઉપગુહન કરવું, છુપાવવું. છુપાવવામાં કોઈ માયાચાર એવો અર્થ નથી થતો, એવો અર્થ નથી થતો. એટલે એ વાતને અહીંયા સ્પષ્ટ કરી છે કે એકનો દોષ દેખી સમસ્ત ધર્મ યા સર્વ ધર્માત્માઓ દૂષિત થશે એમ જાણી સમ્યક દ્રષ્ટિ કોઈ સાધર્મીના દોષને પ્રગટ કરતો નથી. અને આવી તો વાત આપણને મળે છે વ્યવહારમાં કેટલી વખત, કેટલાય લોકોને એવું કંઈક થતું હોય છે, આપણે જાણતા હોઈએ છીએ. મોટા ભાગના લોકો એને ગોપવાને બદલે એની વાત કરે છે. સાધુ સાધ્વી વિશે જે છે કેટલાક લોકો
એવી જે વાત કરતા હોય છે ત્યારે મને ઘણીવાર ખેદ થાય કે એવી વાત કરવાની જરૂર શું છે? તમે તો એ આચરણ કરી રહ્યા નથી, એમ તમે ચારિત્ર લીધું નથી, અને એમને દોષ આવી ગયો એને માટે તમે બીજાને કહેવાને બદલે એ ગોપવો એમ કરી અને તમે ઉલટું નિંદા કરી અને ઉલટી ધર્મની નિંદા કરી રહ્યા છો. બીજાઓને એમ જ લાગે કે જૈન દર્શનમાં બધું આમ જ છે, એમ લાગશે. કેટલાક લોકો એ સાધુ સાધ્વી વિશેની કંઈક વાત કરતા હોય છે, કોઈ આહાર સંબંધીની કે કોઈ કામ કે એવી કંઈક વાત કરતા હોય છે, એટલે એમને બીજી દ્રષ્ટિ જ નથી. એમને એ જ જોવું છે કે શું એમને ખૂટે છે, એનો જ વિચાર કરે છે. પોતાને તો ભાન નથી, અને એવા લોકો ઘણા હોય છે. પણ એ ભાવ સારો ભાવ નથી, ઠીક નથી. એમાં એને પોતાને તો પાપનો બંધ પડે છે. અને બીજી રીતે કહીએ તો આવા જૈન દર્શનની કોઈકને કારણે કોઈક રીતે નિંદા થાય એ ઠીક વસ્તુ નથી. આપણે જગતમાં જોઈ રહ્યા છીએ કે મોટા ભાગે એવું જ જોવા મળે છે કે ફોલોઅર્સના કારણે બધી નિંદાઓ થતી હોય. ગુરુદેવની વાતને જે અડધી પડધી સમજતા હતા ને એ કેટલાક લોકો એવી રીતે વાત કરતા હતા, એટલે બધાના ખ્યાલમાં એમ જ આવી જાય કેટલીક વાતમાં કે અહીંયા તો કોઈ રીતે કે વ્યવહારને કે ભક્તિ વગેરે કે દર્શનને કે બધાને કે વ્રત તપને કાંઈ અહીંયા તો કે માનતા જ નથી. હવે એવું ક્યાં હતું? ગુરુદેવને પોતાનો વ્યવહાર જોઈએ તો કેવો શુદ્ધ વ્યવહાર હતો. બપોરે ભક્તિ પણ કરતા હતા અને મંદિરમાં ત્યાં પૂજા પણ થતી હતી ને બધું જ હતું. પણ પેલી નિશ્ચયની મુખ્યતાથી વાત કરી હોય અને પછી ફોલોઅર્સમાંથી કોઈક બીજો નવો માણસ આવ્યો એને એમ જ વાત કરી, નિશ્ચયની જ વાત કરે એટલે જાણે કે વ્યવહાર ના કે એમાં તો ધર્મ છે જ નહીં, ગુરુદેવે ના પાડી છે. અરે ઊંધી વાત ક્યાં ભાઈ પકડે છે? ગુરુદેવે તો અપેક્ષાથી વાત કરી હતી. હવે આમાં શું થાય? ધર્મની નિંદા થાય, જ્ઞાની પુરુષની પણ નિંદા થાય. એટલે આ બધી વસ્તુને સમજી અને એને ગોપવવી. એવી કોઈક બીજા આવી રીતે નિંદા કરતા હોય એવી જાતની, તો એને ગોપવવી કે ના, આપણે એને વધારવી નહીં. અહીંયા કે છે કે એકનો દોષ દેખી સમસ્ત ધર્મ યા સર્વ ધર્માત્માઓ દૂષિત થશે એમ જાણી સમ્યક દ્રષ્ટિ કોઈ સાધર્મીના દોષને પ્રગટ કરતો નથી. આ સમ્યક દ્રષ્ટિ છે. આમાં દોષને ઉત્તેજન આપવાનો તેનો હેતુ નથી, પરંતુ જે ધર્મ પ્રત્યે તેની પ્રીતિ છે તેની નિંદા ન થાય તે જોવાનો તેનો પ્રધાન હેતુ છે. બહુ સરસ રીતે આખી વાતને અહીંયા લેવામાં આવી છે. બીજાના દોષને ગોપવવા એટલે ગોપવવા પાછળનો કઈ માયાચાર છે એમ નથી, પણ એને કારણે બધાની આખા ધર્મની એ નિંદા ન થાય અને પેલાની પણ એ જ રીતે ન થાય એવી નિંદા. એટલા માટે કોઈ આપણે જાણતા હોઈએ તો એનો દોષ હોય ગોપવવો. આપણે દર્શન કરવા ગયા હોય મંદિરમાં ને એમાં પણ કોઈકને એવો કોઈક દોષ આવી ગયો હોય દર્શન કરતા, તો કોઈને કહેવાની જરૂર નથી. આપણે શાંતિથી એને એક બાજુ લઈ જઈને વાત કરી દેવી, પણ દોષને ગોપવવું. અહીંયા બીજા શાસ્ત્રની વાત લીધી છે કે જે ચેતયતા સિદ્ધની શુદ્ધ આત્માની ભક્તિ સહિત છે, જે ચેતયતા સિદ્ધની એટલે શુદ્ધાત્માની ભક્તિ સહિત છે અને પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે, અર્થાત રાગ આદિ પરભાવોમાં જોડાતો નથી, તે ઉપગુહનકારી સમ્યક દ્રષ્ટિ જાણવો. જો અહીંયા કેવી રીતે વાત આખી લીધી છે. શુદ્ધ આત્માની ભક્તિ સહિત છે અને પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે, એવું ગોપવવાનું લીધું. પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે. આ બીજી રીતે પણ એનો ગોપવાનો અર્થ લીધો છે. એટલે ગોપવાની વાત જે છે, ઉપગુહન જે છે એના ઘણો વિસ્તાર છે. અને પછી ઉપગુહન ને ઉપબૃહન પણ કહેવાય છે. ઉપબૃહન પણ કહેવામાં આવે છે અને એનો પણ આગળ અર્થ આવે છે કે સમ્યક દ્રષ્ટિ ઉપગુહન ગુણ સહિત છે. ઉપગુહન એટલે ગોપવવું. તે અહીં નિશ્ચયને એને પ્રદાન કરીને કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડેલો, અને જ્યાં ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડાયો
ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી, તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે. પોતાના સ્વરૂપમાં જે એવી ભાવના કરે છે, પોતે સિદ્ધને પોતાને વિશે સ્થાપી અને એ તરફ વળે છે, એવી સિદ્ધ ભક્તિ, સાચી સિદ્ધ ભક્તિ તો એ છે. તો એમ કરે છે તો બીજા બધા જે ધર્મ જે છે, બાહ્યમાં જે શુભારૂપ જે કઈ વસ્તુ જે છે એને એ ગોપવે છે અને આત્મશક્તિનો એ વધારનાર છે. અને હવે કે છે કે આ ગુણનું બીજું નામ ઉપબૃહણ પણ છે. ઉપબૃહણ એટલે વધારવું. ઉપબૃહણ એટલે વધારવું. તે સમ્યક દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિઓ વધે છે, એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. પોતાને અંદર સિદ્ધને સ્થાપીને જે આગળ વધે છે એને તો પોતાની શુદ્ધિની વૃદ્ધિ થાય છે, આત્મા પુષ્ટ થાય છે. માટે તે ઉપબૃહણ ગુણ વાળો છે એમ કહેવામાં આવે છે. અહીંયા જે સિદ્ધ ભક્તિની જે વાત લીધી હતી કે જે સિદ્ધ ભક્તિ સહિત છે, ઉપગુહક છે સૌ ધર્મનો. બીજા અન્ય ધર્મ એટલે પોતાના જ ધર્મની વાત છે, એ બીજા ધર્મને એ વખતે ગોપવે છે. આપણે જેમ કહીએ છીએ ને કે દ્રષ્ટિ સ્વરૂપની દ્રષ્ટિ કરતા પછી જે વર્તમાન પર્યાય હોય એને આપણે ગૌણ કરીએ છીએ, અહીંયા ગોપવે છે. તો જે સિદ્ધ ભક્તિ સહિત છે, ઉપગુહક છે સૌ ધર્મનો, ચિન્હ મૂર્તિ તે ઉપગુહન કર સંકિત દ્રષ્ટિ જાણવો. 233 ગાથામાં આ વાત લીધી છે. આ વિશેષ શિક્ષકનો ભાવ છે. ઉપગુહનનો અર્થ આખો જુદી રીતે સ્વરૂપની અપેક્ષાથી લીધો છે, અને એ અર્થ જે લીધો છે એક અપેક્ષાએ જોઈએ તો એ ઉપબૃહણની સાથે વધારે બેસે છે, કેમ કે એ પોતે એવી સિદ્ધ ભક્તિમાં જોડાઈ અને પોતે પોતાની શક્તિ વધારે છે, એમ પોતાનો આત્મા પરમાર્થે પુષ્ટ કરતો જાય છે. પર્યાયની અપેક્ષાથી વાત છે. આત્મા તો પરિપૂર્ણ જ છે, પણ પર્યાયમાં એને એવી શુદ્ધિ વધતી જાય છે. માટે તે ઉપબૃહણ ગુણ વાળો છે. તો આ ઉપગુહન અથવા ઉપબૃહણ ગુણની વાત કરી. કોઈ પણ પ્રકારના દોષ હોય એને ગોપવવા, પણ ગોપવ્યાથી વાત પૂરી બનશે નહીં. એને દૂર કરવા એટલે સ્થિતિકરણ કરવું. પોતાને પણ એવો દોષ આવી ગયો હોય તો એને પોતે દૂર કરવો, એ મહત્વનું જે સ્થિતિકરણ છે. તો એ 16મા શ્લોકમાં સ્થિતિકરણ ગુણની વાત કરે છે. દર્શન આચરણ ચ ત્વપી ચલતા ધર્મ વસ્તલૈ પ્રત્યવસ્થાપનમ પ્રાજ્ઞૈ સ્થિતિકરણમ ઉચ્યતે. 16મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે દર્શનાત વા ચરણાત એટલે દર્શન, સમ્યક દર્શનથી અથવા તો સમ્યક ચારિત્રથી પણ ચલિત થતા ડગતા જીવને ધર્મ વત્સલઈ ધર્મપ્રેમી જીવો દ્વારા પ્રત્યવસ્થાપનમ ફરીથી તેમાં એટલે ધર્મમાં પૂર્વવત સ્થાપવા તેને પ્રાજ્ઞૈ સ્થિતિકરણ ઉચ્યતે વિદ્વાનો દ્વારા સ્થિતિકરણ અંગ કહેવામાં આવ્યું છે. સમ્યક દર્શનથી અથવા સમ્યક ચારિત્રથી પણ ચલિત થતા ડગતા જીવને ધર્મપ્રેમી જીવો દ્વારા ફરીથી ધર્મમાં પૂર્વવત સ્થાપવા તેને વિદ્વાનો દ્વારા સ્થિતિકરણ અંગ કહેવામાં આવ્યું છે. સ્થિતિકરણ શબ્દમાં જ એ ભાવ આપણને પકડાય છે કે પોતાની જેવી સ્થિતિ પૂર્વ હતી એવું સ્થિતિમાં ફરી પાછા પોતાને સ્થાપવા. પૂર્વ સ્થિતિમાં સ્થિતિકરણ કરવું જે મોક્ષ માર્ગમાં છે એને કોઈક રીતે ક્યાંય પણ પડવાનું થાય તો એને જાતે જ પોતાને પૂર્વવત સ્થિતિમાં સ્થાપવું. પડવામાં થયું છે તો ત્યાંથી તો સ્થિતિકરણમ અસ્થિત દર્શન આદિથી ચલિત થયેલાને ફરીથી સ્થિર કરવો તે સ્થિતિકરણ છે. ટીકામાં કહે છે
અસ્થિત દર્શન આદિથી, એટલે દર્શન જ્ઞાન ચારિત્રની વાત કરીએ એમાં મુખ્યતાથી તો દર્શન અને ચારિત્રની અપેક્ષાથી વાત હોય, કેમ કે એ જ દેખાય આપણને જે છે કે એની કોઈ શ્રદ્ધામાં ભૂલ થતી હોય અથવા તો એના આચરણમાં ભૂલ થતી હોય એવું દેખાય, એમાં પડવાનું થયું હોય એવું આપણને ખ્યાલમાં આવે. તો એનું એમાંથી એ ચલિત થયો છે, એમાંથી એનું પડવું થયું છે. તો એવાને ફરીથી સ્થિર કરવો, ક્યાં સ્થિર કરવો? પાછો ધર્મમાં, મૂળ માર્ગમાં સ્થિર કરવો, તે સ્થિતિકરણ છે. અને કોણ કરે છે? તો એની સાથે રહેલા બીજા ધર્મપ્રેમી જીવો કરે છે. ધર્મ વત્સલય, ધર્મમાં સ્નેહ રાખવા વાળા પુરુષો દ્વારા દર્શન આચરણ આથી ચલતા દર્શન અથવા ચારિત્રથી પણ ચલિત થયેલાઓને પણ પ્રત્યવસ્થાપનમ, દર્શન આદિમાં પૂર્વવત ફરીથી સ્થાપન કરવો, તેને પ્રજ્ઞેય એટલે વિચક્ષણ પુરુષો, જ્ઞાની પુરુષો દ્વારા સ્થિતિકરણ ઉચ્ચતે, સ્થિતિકરણ ગુણ કહેવાય છે. ભાવાર્થમાં કહે છે કે રોગ, દરિદ્રતા, ચમત્કાર, પ્રલોભન, મિથ્યા ઉપદેશ આદિ કારણોથી સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રથી દગતા ચલિત થતા જીવને યોગ્ય ઉપદેશ આપી ધર્મ પ્રેમીઓ દ્વારા ફરીથી ધર્મમાં લગાડવા, સ્થિર કરવા, તેને વિદ્વાનો સ્થિતિકરણ ગુણ, સ્થિતિકરણ અંગ કહે છે. આ દગી જવાનું, ચલિત થવાના કારણમાં લીધું છે. કોઈ એવા રોગ આવી પડ્યો હોય ત્યારે ઘણી વાર એ ધીરજ ખૂટી જાય, એવો અસાધ્ય રોગ આવી ગયો હોય તો ધર્મી જીવ હોય એને પણ કોઈક વખત એવું થઈ જાય અને એ ધર્મના માર્ગમાંથી એ ડગી જાય, ચલિત થઈ જાય, એની શ્રદ્ધા ડગી જાય, એવો રોગ આવ્યો હતો. એને એમ થઈ જાય કે હું આટલો બધો ધર્મ કરતો હતો, આ પ્રમાણે જીવન જીવતો હતો, કેટલું સાત્વિક અને ધર્મમય જીવન જીવતો હતો, અને પછી આવું એમ કરી અને એને શ્રદ્ધા ઉઠી જાય. તો એને સમજાવવામાં આવે કે ભાઈ આ તો પૂર્વે કરેલા જે ભાવ હતા એને કારણે બંધાયેલા કર્મનો અત્યારે ઉદય આવ્યો છે. વર્તમાનમાં તે જે કઈ ધર્મ કર્યો છે એ કઈ નકામો ગયો છે એવી વાત તો છે નહીં. તે જે શ્રદ્ધા રાખી હતી એ કઈ તારી નિષ્ફળ ગઈ છે એમ નથી. આ તો પૂર્વે જે બંધાયેલું કર્મનો ઉદય આવ્યો છે એમ કરી અને એને એનું સ્થિતિકરણ કરવામાં આવે કે ભાઈ એવો વિકલ્પ તું લાવીશ નહીં, તું ભગવાન આત્મા છો અને આ પૂર્વનો ઉદય છે, તું એને ક્ષમતા ભાવે વેદી લે, તું તો ધર્મિષ્ઠ છો, તને તો આ રીતે શાસ્ત્રનો અભ્યાસ છે, એવું એનું સ્થિતિકરણ કરવું પડે. ગમે તેવા અભ્યાસી હોય, ગમે તે દશામાં હોય, ઊંચી દશામાં, ઘણી ઊંચી દશામાં હોય, પણ ક્યારેક કોઈક વખત એવું ખૂબ પીડાનું કે એવું કોઈ કારણ બની જાય, એવું કંઈક બની જાય તો એ વખતે ક્યારેક એને ડગી જવાનું થઈ જાય થોડી ક્ષણો પૂરતું, તો એ પોતે ઘણી વાર તો જાતે જ પોતાનું સ્થિતિકરણ કરે. અરે મને આવો વિકલ્પ ક્યાં આવ્યો? પોતે પોતાનું જાતે સ્થિતિકરણ કરે. અરે આવો વિકલ્પ મને આવ્યો, આ શરીરમાં જે રોગ છે એનામાં મને એકત્વને કારણે વધારે એની પીડા ને એ બધું લાગે છે, પણ આ શરીર તો આમે છૂટવાનું તો છે ને. આ શરીર લઈને તો હું ક્યાંય જવાનો નથી. અનંતકાળમાં અનંત શરીર સાથે હું રહ્યો, તેમાંનું એક પણ શરીર હું મારી સાથે લઈ ગયો છું એવું તો બન્યું નથી. તો આ શરીરે છોડવાનું છે, તો છોડવા માટે એનું કોઈ નિમિત્ત કારણ પણ હોય ને. તો એટલે આ રોગ આવ્યો છે તો ઠીક છે, આવ્યો છે, પીડા થાય છે, વાત બરાબર છે, પણ એ ભગવાન આત્માને ક્યાં છે? ભગવાન આત્મા તો એવું ને એવું જ રહે છે ને, સિદ્ધ સમાન શુદ્ધ પરિપૂર્ણ જ હું તો રહ્યો છું ને. પીડા થાય છે એ વાત જુદી છે. મારે બીજી રીતે વિચાર ન કરવો જોઈએ. હે જીનેશ્વર ભગવાન, હે હરિન પરમાત્મા, હે કેવળી પરમાત્મા, હું આપની સાક્ષીએ હવે આવો નકામો વિચાર નહીં કરવું, મારી શ્રદ્ધામાંથી ડગીશ નહીં, મને કેવો એવો વિકલ્પ આવી ગયો, આમ કરીને પોતે જાતે પોતાનું સ્થિતિકરણ કરે, ક્ષમા માગે, પ્રતિક્રમણ કરે અને સ્થિતિકરણ કરે. ધર્મી જીવને આવું સ્થિતિકરણ હોય અને આવું સ્થિતિકરણ વિશેની વાત જાણી હોય તો જ્યારે એવી દશા થઈ હોય, દરિદ્રતા, એકદમ બધું જ ચાલ્યું જાય, પૈસા સંપત્તિ ધન મિલકત બધું ચાલ્યું જાય એવું કંઈક થઈ ગયું હોય, પોતે બહાર નીકળ્યો હોય એવા તો પ્રસંગો આપણે જાણીએ છીએ, મારા તો ખ્યાલમાં છે ઘણા.
એવો ભૂકંપ આવ્યો અને આખું પોતાનું ઘર આ તે બધું પડી ગયું, બધું દટાઈ ગયું, કાંઈ એનાથી એને પ્રાપ્ત થયું નહીં. બહાર જે નીકળ્યો તો ફરવા ગયો હતો અને ત્યાં પછી આવું થયું. આવા પ્રસંગો બનેલા છે ને ભારતમાં, કચ્છમાં ને ત્યાં બધે એવા બધા અંજારનો ભૂકંપ ને એમાં ખલાસ થઈ ગયા. માંડ માંડ એમાંથી કેટલાક બચ્યા, કેટલાક સ્વજનો એમના એને બચાય નહીં, એ પાછું આવીને જુએ છે ત્યારે કાંઈ ઘર બહાર કાંઈ રહ્યું નહીં, રસ્તા ઉપર આવી ગયો. હવે આવી જયારે દશા થઈ જાય ત્યારે જીવને ધર્મની શ્રદ્ધા ઘણી વાર ઉઠી જાય. એવા જીવને ધર્મની પાછી શ્રદ્ધા ફરી પાછી માં લાવવું એ સ્થિતિકરણ છે. કોઈ ચમત્કારને કારણે કંઈક એવું કોઈક બીજો બતાવે ને એને કારણે પણ એ કંઈક કોઈક રીતે એ ફેરવાઈ જાય, ડગી જાય સાચી શ્રદ્ધામાંથી. પ્રલોભનને કારણે કેટલાક લોકોને એવું થઈ જતું હોય છે. પ્રલોભન કોઈક બીજા અન્ય મતવાળા કે બીજા કોઈક એવા ચમત્કાર બતાવી પ્રલોભન આપી, આમ કરતો આમ થાય, તેમ કરતો તેમ થાય, એટલે મિથ્યા માન્યતામાં કુદેવની કંઈક એના અનુષ્ઠાન વગેરેમાં પડી જાય, કુદેવના અનુષ્ઠાન વગેરેમાં પડી જાય, એની બાધાને આન તેન એની વિધિ વગેરેમાં પડી જાય, એમાં જ પડી જાય. તો એનું સ્થિતિકરણ કરવું પડે કે ભાઈ તું શું કરી રહ્યો છે? આ પ્રભુ આ તને આરાધ્ય દેવ નથી, આ તો કુદેવ છે, અને કુદેવના તું આવા અનુષ્ઠાન કરીને પાપ કરી રહ્યો છો પ્રભુ, આ તને ન શોભે. તું તો ભગવાન આત્મા, દિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં રહેવા વાળો ને તરત એને ખ્યાલ આવે કરી આ હું શું કરી રહ્યો છે આ બધું, અને શેને માટે કરી રહ્યો છે? તને તો ખ્યાલ છે ને કે જે કઈ સંપત્તિ આ તે બધું સંયોગો વગેરે મળે છે તો પોતાના એવા કર્મના ઉદયને કારણે પ્રાપ્ત થાય છે. એમાં કોઈને કારણે આપી દેવાનું છે એવું એવી વસ્તુનું સ્વરૂપ જ નથી. જૈનોની અંદર ઘણી વખત આપણે જોઈએ છીએ, લગભગ ઘણા લોકો કરે છે, લક્ષ્મી પૂજન કરે. લક્ષ્મી પૂજન દિવાળીમાં, ભાઈ આ તો કઈ પૂજન હોતા હશે? લક્ષ્મી પૂજન, પ્રભુ પરમાત્મા સિવાય બીજા કોની પૂજા હોય? આ તીર્થંકર ભગવાન અત્યારે નથી, પણ આપણે જે મૂર્તિની અંદર સ્થાપના નિક્ષેપ કર્યો છે તે તીર્થંકરનો સ્થાપના નિક્ષેપ કર્યો છે, અને એ પ્રતિમાની અંદર આપણે સાક્ષાત એ તીર્થંકર ભગવાનને જોઈ રહ્યા છીએ, જે અત્યારે તો સિદ્ધ દશામાં છે. એ ઋષભદેવ ભગવાન હોય કે મહાવીર સ્વામી ભગવાન હોય કે પાર્શ્વનાથ ભગવાન હોય કે શાંતિનાથ ભગવાન હોય, તો આપણે એમને તીર્થંકર તરીકે જોઈ રહ્યા છે અને એમનું પૂજન હોય. દિવાળીની અંદર મહાવીર સ્વામી ભગવાનનો વિચાર કરવાનો હોય, જે નિર્વાણ પામ્યા, એમનું પૂજન. તેની જગ્યાએ આવા પૂજનો કરે છે. લક્ષ્મી પૂજન, એમ કે લક્ષ્મી આવે. અરે ભાઈ આટલું આ શાસ્ત્રમાં સ્વાધ્યાય કર્યા પછીથી હજી તને એમ જ છે કે એવું કરવાથી લક્ષ્મી આવવાની છે? અને આવી તોય શું, કોણ લક્ષ્મી લઈને અહીંથી ગયો છે? કોઈ લક્ષ્મી લઈને ગયો છે? ઉપર ગયો હોય કોઈ લક્ષ્મી લઈને ગયો છે? એટલે એવા પ્રલોભનમાં કેટલાક લોકો આવી જાય છે અને એને એક પ્રકારે એ મિથ્યા અનુષ્ઠાન વગેરે કરતા હોય છે. મિથ્યા ઉપદેશ આદિ કારણોથી આ બધાને કારણે એને ધર્મમાંથી પડવાનું થાય. સમ્યક દ્રષ્ટિ જે જીવ છે એને તો એવું નથી થતું. કદાચ કંઈક જરાય વિકલ્પ આવી જાય તો પણ પોતે મોટે ભાગે તો પોતે પોતાનું સ્થિતિકરણ કરી લે છે, પણ બીજાઓને સાથે રહેલાને જે મુમુક્ષુ છે, જે સાધક છે, તો એનું પણ એને એવું થાય તો એ ચલિત થતા હોય એને પાછા માર્ગમાં સ્થાપવા. સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રથી દત્તા ચલિત થતા જીવોને યોગ્ય ઉપદેશ આપી ધર્મ પ્રેમીઓ દ્વારા ફરીથી ધર્મમાં લગાડવા, સ્થિર કરવા, તેને વિદ્વાનો સ્થિતિકરણ ગુણ, સ્થિતિકરણ અંગ કહે છે. અહીંયા પાછી વાત લીધી છે શાસ્ત્રની. જે ચેતયતા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે તે સ્થિતિકરણ યુક્ત સમ્યક દ્રષ્ટિ જાણવું. પોતાના આત્માની વાત લીધી. સૌ જે ચેતયતા, જે જીવ ઉન્માર્ગે જતા પોતાનો આત્માને ફરી પાછો માર્ગમાં સ્થાપે છે તે સ્થિતિકરણ યુક્ત સમ્યક દ્રષ્ટિ જાણવું. તો સમયસારની વાત છે. ઉન્માર્ગ ગમને સ્વ આત્મને પણ માર્ગમાં જે સ્થાપતો
ચિન્ન મૂર્તિ તે સ્થિતિકરણ યુક્ત સંકિત દ્રષ્ટિ જાણવો. 234મી ગાથા 234મી ગાથાની વાત લીધી છે. બહુ સરસ વાત છે. પોતે એવું સ્થિતિકરણ કરવું એમ આચાર્ય ભગવાન કહે છે. ભાઈ અહીંયા કહે છે કે તે સ્થિતિકરણ સ્વ અને પરના ભેદથી બે પ્રકારનું છે. તેમાં જે પોતાની ભૂલને પોતાની મેળે પરિણામોની શુદ્ધતા દ્વારા સુધારે છે. જો પરિણામોની શુદ્ધતા દ્વારા સુધારે છે એટલે કે સુધારે છે તો પરિણામ પાછા શુદ્ધ થાય છે. એમ સુધાર્યું એમને એમ નહીં, સુધર્યું છે એની ખાતરી કરે છે. કેવી રીતે કરે છે કે પરિણામો હવે પાછા શુદ્ધ થયા. એમાં જે પોતાની ભૂલને પોતાની મેળે પરિણામોની શુદ્ધતા દ્વારા સુધારે છે તેને નિશ્ચયથી સ્વસ્થિતિકરણ કહે છે. તથા પોતાનાથી ભિન્ન વ્યક્તિને સમ્યક દર્શન અથવા તો સમ્યક ચારિત્રથી પતિત થતી જોઈને તેને ધર્મ ઉપદેશ દ્વારા અને એને કંઈક એ થયું છે તો એનું શંકા જે છે એ શંકાનું સમાધાન કરીને ધર્મ ઉપદેશ દ્વારા શંકા સમાધાન પૂર્વક ફરીથી સમ્યક દર્શન વા સમ્યક ચારિત્ર્યમાં સ્થિર કરવાના ભાવને વ્યવહારથી પર સ્થિતિકરણ કહે છે. એ પરનું સ્થિતિકરણ છે. મુનિઓને આવું હોય છે. કોઈ બધાની એક સરખી દશા લાંબા ગાળાની આખો દીક્ષાનો પર્યાય હોય એમાં બધાની એક સરખી ઊંચી દશા ન રહે. ક્યારેક કોઈકને કાંઈક બીજા વિકલ્પ આવી ગયા હોય તો એનું સ્થિતિકરણ કરે. ભાઈ આવા વિકલ્પો નહીં કરતા. તમે જે ચારિત્ર અંગીકાર કર્યું છે એમાં એ તમને ન શોભે. આપણે તો શેને માટે ચારિત્ર અંગીકાર કર્યું છે એમ કરીને વાત કરે ને એનું સ્થિતિકરણ કરે. એમને બીજું તો પડવાનું ન થાય પણ કોઈક એવી બધી વાત આ તે બધી ચાલતી હોય એ સાંભળવામાં આવી હોય તો કોઈક એવા બીજા વિકલ્પ આવી જાય તો કહે છે કે ના આવા વિકલ્પ આપણને ન, એમ કરીને એનું સ્થિતિકરણ કરે. કોઈ દોષ આવ્યો તો ઉપગોહન કરે, એને ઢાંકે અને પછી એને સમજાવે કે ભાઈ આ દોષ આપણને ન આવવો જોઈએ, એમ એનું સ્થિતિકરણ જોઈએ. એટલે ઉપગોહન અને સ્થિતિકરણની વાત જે છે તો એકલું ઉપગોહન નથી હોતું, ઉપગોહનની સાથે સ્થિતિકરણ સામાન્ય રીતે હોય. નહીતર એ ઉપગોહન શું કામનું? ઉપગોહન એટલું કઈ ગોપવવું નથી, ગોપવવા પાછળનો આશય સમજાવ્યો અને પછી એનું સ્થિતિકરણ કરવાનું. તો એ બે ગુણની આપણે વાત લીધી. એના પછી છે વાત્સલ્ય ગુણ. સમ્યક દર્શનના વાત્સલ્ય ગુણનું સ્વરૂપ પ્રગટ કરી દે છે. તો 17મો શ્લોક 17મી ગાથા. સ્વયુસ્થાન પ્રતિ સદભાવસનાથા કૈતવા પ્રતિપત્તિ યથા યોગ્યમ વાત્સલ્યમ અભિલયતે. અન્વયાર્થમાં કહે છે કે સ્વાયુત્થાન પ્રતિ પોતાના સહધર્મીઓ પ્રતિ સ્વયુત્થાન પ્રતિ એટલે પોતાના સહધર્મીઓ પ્રત્યે સદભાવ નાથ, સદભાવ સરળતા સહિત, સદભાવ નાથા એટલે સદભાવ સરળતા સહિત અપેત કૈતવા માયા રહિત યથા યોગ્ય પ્રતિપત્તિ આદર સત્કાર આદિ કરવો તે વાત્સલ્યમ અભિલપ્યતે, વાત્સલ્ય અંગ અભિલપ્યતે એટલે કહેવાય છે. પોતાના સહધર્મીઓ પ્રત્યે સદભાવ સરળતા સહિત માયા વિના, બિલકુલ કોઈ પણ પ્રકારના માયાચાર વિના, માયા રહિત યથા યોગ્ય આદર સત્કાર આદિ કરવો તે વાત્સલ્ય અંગ કહેવાય છે. વાત્સલ્ય અંગની જે પેલી ગાયની વાછરડા પ્રત્યે વાત્સલ્ય અંગ છે એ વાત ક્યાંક કોઈ જગ્યાએ શાસ્ત્રમાં આવે છે પણ એ સામાન્ય વાત છે. એ વાત્સલ્યમાં તો ખરેખર જોવા જઈએ તો ગાયને પણ એના વાછરડા પ્રત્યે વાત્સલ્ય ભાવ જે છે એમાં તો રાગની વાત છે. અહીંયા જે વાત્સલ્યની સાચી વ્યાખ્યા જે કરી છે આ વ્યાખ્યા સમજવા જેવી છે. પોતાના સહધર્મીઓ પ્રત્યે, બીજાઓ પ્રત્યેની વાત કેમ ન લીધી? આપણને એમ પણ પ્રશ્ન થાય કે પ્રભુ જે આ માર્ગમાં જે છે એમના પ્રત્યે આપણને એક પ્રકારે એમને જોઈને જ
હર્ષ થવો જોઈએ, આનંદ થવો જોઈએ કરે તમે પણ આ માર્ગમાં છો, એવો ભાવ સહજ રીતે થવો જોઈએ. એ વાત્સલ્ય છે. સહધર્મી પ્રત્યે સહધર્મી મળે ક્યાંથી? સહધર્મીનો સત્સંગ મળવો આ કાળના વિશે દુર્લભ છે. અને એવા મળે તો સહજ રીતે જ એમના પ્રત્યે આપણને એક આદરનો ભાવ થાય કે હા, પોતાના સહધર્મીઓ પ્રત્યે સદભાવ સરળતા સહિત કોઈ પણ પ્રકારનો એમાં માયાનો ભાવ હોય નહીં, એવી રીતે, અને એ પણ પાછો યથાયોગ્ય આદર સત્કાર હોય, જેવું એમનું સ્થાન છે એ પ્રમાણે, એમની યોગ્યતા પ્રમાણે, એને વાત્સલ્ય એમ કહેવાય છે. ટીકામાં કહે છે કે સહધર્મી પ્રત્યે સ્નેહ કહેવાય છે. વાત્સલ્યમ અભિલપ્યતે એટલે સહધર્મી પ્રત્યે સ્નેહ કહેવાય છે. વાત્સલ્ય એટલે શું? પ્રતિપત્તિ પૂજા પ્રશંસા આદિ રૂપ સત્કાર. કેવી રીતે? તો યથા યોગ્યમ જે યોગ્ય છે તેનું ઉલ્લંઘન કર્યા સિવાય, અર્થાત બંને હાથ જોડવા, સામે જવું, પ્રશંસાના વચન કહેવા, ઉપકરણ સાધનોનું દાન આપવું વગેરે. સામાન્ય રીતે આ જે વગેરે પ્રત્યેનો જે ભાવ જે છે તે એમાં આ રીતે હોય કે એમને ઉપકરણ સાધનનું દાન આપવું, એવી વાત હોય, અથવા તેવા સાધર્મી હોય એને એની જરૂર હોય તો એ આપવું, અને એમના પ્રત્યે એવો ભાવ, સહજ ભાવ, એવો આનંદનો ભાવ આપણને વ્યક્ત થાય અંદરમાંથી, એવું થાય, એવો સ્નેહનો ભાવ થાય. બે હાથ જોડી નમસ્કાર કરીએ એમ, અને એ જ્ઞાની છે, સહધર્મી છે, તો એમની પ્રશંસા પણ આપણે કરીએ, પ્રશંસાના વચન પણ કહીએ. તો આ બધો જે ભાવ છે એ વાત્સલ્ય ભાવ છે. વગેરે પથાયોગ સત્કાર કરવો કોના પ્રતિ? તો સ્વયુત્થાનમ, જૈનો પ્રતિ. જૈનો પ્રતિ સ્વયુત્થાન, કેવો સત્કાર? સદભાવના સદભાવ સનાથા. સદભાવ સનાથા એટલે સદભાવના, અવક્રતા, સરળતા સહિત હૃદયપૂર્વક, એવો અર્થ છે. તેથી જ અપેત કૈતવાય એટલે અપેત એટલે નષ્ટ, અને કૈતવ એટલે માયા, જેમાં માયા નાશ પામી છે એવી રીતે એનો સત્કાર વગેરે કરવો હૃદયથી, તેવો અર્થ માયા રહિતનો એ રીતે થાય છે. ભાવાર્થમાં કહે છે કે પોતાના સહધર્મી ભાઈઓનો વિનયપૂર્વક, સારા ભાવ સહિત, કપટ માયા વગેરે રહિત, ખરા દિલથી યથા યોગ્ય નમસ્કાર, વિનય, સ્તુતિ, દાન, પ્રશંસા અને ઉપકરણ આદિ દ્વારા આદર સત્કાર કરવો, તે વાત્સલ્ય અંગ છે. એને કોઈ વસ્તુની જરૂર હોય તો એ આપવી, એને શાસ્ત્રની જરૂર હોય તો શાસ્ત્ર મેળવવામાં આપણી પાસે હોય તો આપણે આપીએ, અથવા તો મેળવવા મદદ કરીએ વગેરે. ધર્મ ભાવનામાં એને કાંઈક વસ્તુ જોઈતી હોય તો એને મેળવવામાં પણ આપણે મદદ કરીએ. આ બધું જે છે એ વાત્સલ્ય અંગ છે. જ્ઞાનીને બીજા જ્ઞાની મળે તો એને હંમેશા એવો સ્નેહનો ભાવ આવે, એના મુખ ઉપર આખી ચમક બદલાઈ જાય. કે છે કે જે ચેતયતા મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપી 3 સાધકો સાધનો પ્રત્યે, અથવા તો વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, એ 3 સાધુઓ પ્રત્યે વાત્સલ્ય કરે છે, તે વાત્સલ્ય ભાવ યુક્ત, વાત્સલ્ય ભાવ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવું. અને આ પણ શાસ્ત્રમાંથી લીધેલું છે. જે મોક્ષ માર્ગે સાધુત્રયનું વત્સલત્વ કરે હો, જેની મૂર્તિ તે વાત્સલ્યયુક્ત સંકિત દ્રષ્ટિ જાણવો. 235મી ગાથા, સમયસારની 235મી ગાથામાં. સમયસારની અંદર બધી જ વાત આવે છે. કેટલી સરસ વાત મૂકી છે. જે ચેતયતા મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપી 3 સાધકો સાધનો પ્રત્યે, અથવા તો વ્યવહારે કહીએ તો આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, એ 3 સાધુઓ પ્રત્યે વાત્સલ્ય કરે છે. એમના પ્રત્યે વાત્સલ્ય કરીએ એટલે આપણે એમનો એ પ્રમાણે વિનય કરીએ, અને એમને જરૂર હોય એ પ્રમાણે એ આહાર દાન કે શાસ્ત્ર દાન કે એ કરીએ. એ વાત્સલ્ય ભાવ છે. એ વાત્સલ્ય ભાવ યુક્ત સમ્યક દ્રષ્ટિ જાણો. સમ્યક દ્રષ્ટિને તો હંમેશા એમ જ હોય છે.
એને બીજા જ્ઞાની મળે તો એને માટે કઈ ઈર્ષાનો ભાવ કે એ આગળ મારાથી વધી ગયું કેવો વિકલ્પ ઉઠતો નથી. એને તો ગમે છે. ઓહો, આવા જ્ઞાની ક્યાંથી મળે એમ. અને એ પ્રમાણે એને સ્નેહ ભાવ આવે છે, આદર સત્કાર કરે છે, અને ખબર અંતર પૂછી અને કાંઈ જરૂર હોય તો એ માટે પણ પૂછે છે. આવો વાત્સલ્ય ભાવ હોય. આગળ અહીંયા કે છે કે સ્થિતિકરણ અંગની જેમ સ્થિતિકરણ અંગમાં બે વાત લીધી હતી ને, પોતાનું અને બીજાનું, એવી રીતે કે છે કે સ્થિતિકરણ અંગની જેમ વાત્સલ્ય અંગ પણ સ્વ અને પરના ભેદથી બે પ્રકારનું છે. સ્વ અને પર આમાં પણ કેવી રીતે જરાક સમજવા જેવું છે. પરિસહ ઉપસર્ગ આદિ દ્વારા પીડિત થવા છતાં પણ કોઈ શુભ આચરણમાં, જ્ઞાન અને ધ્યાનમાં શિથિલતા ન આવવા દેવી તે સ્વ આત્મ સંબંધી વાત્સલ્ય છે. બહુ સમજવા જેવું છે, બહુ ઊંચી વાત છે. પોતાના આત્મા તરફ વાત્સલ્ય ભાવ કે પોતાના આત્માને પર્યાયમાં કોઈ રીતે હીણી દશા ન થાય, હીણપત ન આવી જાય, શિથિલતા ન આવી જાય. પોતાનો આત્મા ભગવાન આત્મા એને પર્યાયની અંદર કોઈ પ્રકારે આ પરિસર કે ઉપસર્ગ કે એને કારણે કે એને આચરણમાં કોઈ રીતે પોતાને ધ્યાનમાં કે જ્ઞાનમાં કોઈ રીતે શિથિલતા આવી જતી હોય તો શિથિલતા ન આવવા દેવી. એ પોતાના આત્મા પ્રત્યે એવો વાત્સલ્યનો ભાવ રાખવો, એવી વાત લીધી છે. અને અન્ય સંયમો ઉપર ઘોર પરિસર ઉપસર્ગ આવી પડતા તેમની બાધા દૂર કરવાનો ભાવ થવો તે પણ વાત્સલ્ય ભાવ છે. એમને સાધર્મીઓને પ્રત્યે એવો કોઈ એમની ઉપર ઉપસર્ગ કે કાંઈ પણ હોય તો એમને એ દૂર કરવો, એમના પ્રત્યેનો વિનય વગેરે એ બધું એ પર વાત્સલ્ય ભાવ છે. પણ અહીંયા સ્વ આત્મ સંબંધી વાત્સલ્ય ભાવ છે એ ખરેખર તો સમજવા જેવો છે. આ મારો આત્મા, હું ભગવાન આત્મા, એના પ્રત્યે મને વાત્સલ્યનો ભાવ. ઓહો, આ ભગવાન આત્માને આવા વિકલ્પો ઉઠ્યા, એને મદદ કરવી કે ના પોતાની જાતને જ કહેવું કરે પ્રભુ તો ભગવાન આત્મા છો ને, સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો ને, ભગવાનના જ્ઞાનમાં શુદ્ધ જણાયો છો ને, એટલે આ બધી પીડા વગેરે બધું જે છે એ ક્યાં તને છે એમ એના પ્રત્યે પોતાની પ્રત્યે એવો આ વાત્સલ્ય ભાવ દર્શાવવો. પરિસર ઉપસર્ગને કારણે પીડિત થતો હોય ત્યારે એવા ભાવમાં જવું. તો એ 17મો શ્લોક થયો. એ પછી છેલ્લું અંગ છે પ્રભાવના અંગ. સમ્યક દર્શનના પ્રભાવના ગુણના સ્વરૂપનું નિરૂપણ તરીકે છે 18મો શ્લોક. અજ્ઞાન તિમિર ખ્યાપ્તિમ પાકૃત યથાયથમ જીન શાસનમ મહાત્મ પ્રકાશ ત્યાત પ્રભાવના. જીન શાસનમાં મહત્વ આવવું અને એનો પ્રકાશ કરવો એ પ્રભાવના છે. અજ્ઞાન તિમિર વ્યાપ્તિમ અજ્ઞાન રૂપી અંધકારના ફેલાવને, વિસ્તારને અપાકૃત્ય એટલે દૂર કરીને યથાયથમ રીતે જીન શાસન મહાત્મ પ્રકાશ જૈન ધર્મના મહિમાનો પ્રકાશ કરવો તે પ્રભાવના જાત પ્રભાવના ગુણ છે. કોને પ્રભાવના કહેવાય? પેલા બહુ પ્રભાવના થતી. અમે પાઠશાળામાં ભણતા ત્યારે મને યાદ છે કે ઘણી પ્રભાવનાઓ લઈને આવતા વગેરે પાઠશાળામાં ભણતા ત્યારે. અને પછી એમ પર્યુષણ વખતે પણ કેટલી પ્રભાવના અત્યારે પણ હજી થાય છે. જે બધા પ્રવચનમાં આવ્યા હોય બધાને કંઈક પ્રભાવના રૂપે વસ્તુ વગેરે કંઈક આપવામાં આવે છે. તો એ પ્રભાવના સાચી નથી. ધર્મની પ્રભાવનાની અહીંયા તો વાત છે કે અજ્ઞાન રૂપી અંધકારના ફેલાવને દૂર કરીને ઉચિત રીતે જૈન ધર્મના મહિમાનો પ્રકાશ કરવો એ પ્રભાવના ગુણ છે. એટલે કેટલાક લોકો ધર્મના પુસ્તક વગેરેની પ્રભાવના કરે છે. ટીકામાં કહે છે કે પ્રભાવના ગુણ છે તે શું છે?
તો જીન શાસનના મહિમાનો પ્રકાશ કરવો તે પ્રભાવના ગુણ છે. તપ જ્ઞાન આદિના અતિશયને પ્રગટ કરવો તે પ્રભાવના ગુણ છે. કેવી રીતે? સ્નપન એટલે અભિષેક, દાન, પૂજા, વિધાન, તપ, મંત્ર, તંત્ર આદિના વિષયમાં પોતાની શક્તિનો અતિક્રમ ઉલ્લંઘન કર્યા વિના પોતાની પૂરેપૂરી શક્તિ લગાવીને અર્થાત યથાશક્તિ શું કરીને? અપાકૃત્ય એટલે દૂર કરીને. કોને? તો અજ્ઞાન તિમિર વ્યાપ્તિ જીન મતથી અતિરિક્ત અન્ય મતના જે સ્નપન એટલે જે અભિષેક વગેરે જે થતા હોય તે દાન આદિના વિષયમાં જે અજ્ઞાન રૂપી અંધકાર તેની વ્યાપ્તિના ફેલાવને એને દૂર કરીને જીન મતથી જુદો, અતિરિક્ત એટલે જુદો અન્ય મતના જે મહાત્મા કરી અને એનામાં દાન વગેરે ને કરવામાં આવતા હોય, એના પૂજા વગેરે જે શણગાર વગેરે આ બધું જે છે, તો એ બધો અજ્ઞાન રૂપી અંધકાર છે. એ અંધકારનો ફેલાવ એ ફેલાવને દૂર કરી અને જે જીનેશ્વર કથિત માર્ગ જે છે એનો પ્રકાશ કરવો, એની પ્રભાવના કરવી. ભાવાર્થમાં કહે છે કે જૈન ધર્મ સંબંધી ફેલાયેલી અજ્ઞાનતાને પોતાની શક્તિ અનુસાર વિદ્યા, દાન, પૂજા, વિધાન, તપ, મંત્ર, તંત્ર આદિ દ્વારા દૂર કરી અને જૈન ધર્મનો મહિમા પ્રગટ કરવો તે પ્રભાવના અંગ છે. પ્રભાવના અંગમાં કઈ કામ આપી દઈને છૂટી જઈએ એવી વાત નથી. સાચું પ્રભાવના તો આ રીતે છે. જૈન ધર્મ સંબંધી ફેલાયેલી અજ્ઞાનતાને પોતાની શક્તિ અનુસાર વિદ્યા, દાન, પૂજા, વિધાન, તપ, મંત્ર, તંત્ર આદિ દ્વારા દૂર કરીને જૈન ધર્મનો મહિમા પ્રગટ કરવો તેને પ્રભાવના અંગ કહે છે. પોતાને જે પ્રાપ્ત થયું હોય આવી જૈન દર્શનનું જેવું સ્વરૂપ, તો એ બીજાઓને પ્રાપ્ત થાય એવું અંદરમાંથી ભાવ આવે ત્યારે આવી પ્રભાવના થાય છે. જે ચેતયતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો, પોતાને જ્ઞાન થયું છે ને એની વાત લીધી છે. સમ્યક દ્રષ્ટિ છે એટલે જ્ઞાન તો થયું છે. એટલે જે ચેતયતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો સમ્યક જ્ઞાની છે. મનરૂપી રથ પંથમાં અર્થાત જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં ભ્રમણ કરે છે તે જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યક દ્રષ્ટિ જાણવું. આ પણ શાસ્ત્રની વાત લીધી છે સમયસારની 236મી ગાથામાંથી. ચિન મૂર્તિ મન રથ પંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો તે ચિન જ્ઞાન પ્રભાવ કર સંકિત દ્રષ્ટિ જાણો. વિદ્યારૂપી રથની અંદર જે આરૂઢ થયો છે એટલે જેને વિદ્યા એવી પ્રાપ્ત થઈ છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે, એમાં જે ભ્રમણ કરે છે તે જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યક દ્રષ્ટિ જાણો. જે ચેતયતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો, ગુરુદેવ વિદ્યારૂપી રથમાં આરૂઢ થયા હતા. વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો મનરૂપી રથ પંથમાં અર્થાત જ્ઞાન રૂપી જે રથને ચાલવાનો માર્ગ એમાં ભ્રમણ કરે છે. એટલે અંતરમાં એ જ વાત જેને રમે છે, મનની વાત લીધી છે, મન રૂપી રથમાં તે જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યક દ્રષ્ટિ જાણવું. પોતાને તો એ પ્રાપ્ત થયું છે પણ બીજાઓ કેમ કરીને પ્રાપ્ત કરે એનો જ એને વિચાર ચાલતો હોય એવા ગુરુદેવનું માટે આ બરાબર લાગુ પડે છે. વિદ્યારૂપી રથમાં આરૂઢ થયું થકો મનરૂપી રથ પંથમાં જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં ભ્રમણ કરે છે તે જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યક દ્રષ્ટિ જાણો. તો એ રીતે આ પ્રભાવના અંગની પણ વાત થઈ. એટલે 8 અંગની વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ આ 18મી ગાથા દ્વારા. હવે કહેલા નિસંકિત્વ આદિ 8 ગુણોમાં કોણ કયા ગુણ વડે પ્રધાનતાથી પ્રસિદ્ધ થયેલ છે તે બતાવતા 2 શ્લોક છે. એટલે હવે થોડીક પ્રથમાનુયોગની વાત આવે છે એટલે એ આપણે આવતા સ્વાધ્યાયથી લઈશું આપણે.
તો આ જે 8 અંગ જે છે એની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. આજે ઉપગોહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ 4 અંગની વાત આપણે લીધી. સામાન્ય અર્થ આપણને બધાને યાદ છે અને આમાં કેટલી વધારે નવી વાત પણ આપણને એમાંથી જાણવા મળી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 18મી ગાથા સુધી.